નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ અમદાવાદથી દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે। વિમાન દુર્ઘટનામાં તમામ લોકોના મૃત્યુ થયા છે। અમદાવાદના વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બધા મુસાફરોના મોત થયા છે। સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર વિમાનમાં 242 લોકો સવાર હતા। વિમાન દુર્ઘટનામાં બધા 242 લોકોના મોત થયા છે। અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે અકસ્માતમાં કોઈના બચવાની શક્યતા નથી। વિમાનમાં સવાર 242 લોકોમાં 12 ક્રૂ મેમ્બરનો પણ સમાવેશ થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કલેક્ટર કચેરી કેમ્પસમાં લાંચ માગનાર ઝડપાયા છે। અમદાવાદ શહેરની કલેક્ટર કચેરીમાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે। સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક વ્યક્તિ પાસે 6 લોકોએ 75,000 રૂપિયાની લાંચ માગી હતી। તેમણે કેટલાક રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા, તેમ છતાં કોઈ કામ ન થતાં તેમણે આ અંગે આખી વાત એન્ટી કરપ્શન બ્યુરોને કરી હતી અને તેમણે છટકું ગોઠવીને આ પ્રકરણમાં 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યોતિ મલ્હોત્રાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે। હરિયાણાની હિસાર કોર્ટે જ્યોતિ મલ્હોત્રાની જામીન અરજી ફગાવી દીધી છે। જ્યોતિ પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે। પોલીસે જ્યોતિના મોબાઈલ અને લેપટોપની પણ તપાસ કરી રહી છે। એવો આરોપ છે કે જ્યોતિ ISI એજન્ટો સાથે પણ સંપર્કમાં હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસીમ મુનીરને અમેરિકાથી તેડું। પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરને અમેરિકાથી બોલાવવામાં આવ્યા છે। એક અહેવાલ મુજબ અમેરિકામાં પાકિસ્તાની દૂતાવાસે જણાવ્યું હતું કે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને અમેરિકાના 250માં આર્મી ડે ઉજવણીમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। આ કાર્યક્રમ 14 જૂને યોજાશે। US રાષ્ટ્રપતિ ટ્રમ્પ મુનીરને ભારત અને અફઘાનિસ્તાન પર હુમલો કરતા આતંકવાદી જૂથો સામે કાર્યવાહી કરવા માટે પણ કહી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાઇવાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે। તાઇવાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે। સેન્ટ્રલ મીટિયોરોલોજિકલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ભૂકંપની તીવ્રતા 5.9ની માપવામાં આવી છે। ભૂકંપના કારણે રાજધાની તાઇપેઈમાં ઇમારતો થોડી સેકન્ડો માટે ધ્રુજી રહી હતી। તાઇવાન ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે। અહીં વારંવાર ભૂકંપ આવે છે અને આ વર્ષે 9 એપ્રિલે તાઇવાનની રાજધાની તાઇપેઈમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓ આપ પાર્ટીમાં જોડાયા છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે। બિલખા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે 104 ગામડાઓમાંથી 300થી વધુ યુવાનો આપ પાર્ટીમાં જોડાતા ખાસ ઉલ્લાસ જોવા મળ્યો છે। ભાજપના કેશોદ યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ જય કેસાવાલા અને કોંગ્રેસના વિસાવદર શહેર ઉપપ્રમુખ રાજુ મોકરિયાનો પણ સમાવેશ થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 13 થી 17 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। બનાસકાંઠા પંથક સહિત રાજ્યના અનેક જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। બનાસકાંઠા ઉપરાંત ગુજરાતમાં 12 થી 17 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। હાલમાં બનાસકાંઠા જિલ્લામાં લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે। આકરી ગરમીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। વરસાદ આવે તો લોકોને ગરમીમાંથી રાહત મળવાની આશા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડો ખેડૂતો માટે ખુશખબર। આ દિવસે આવી શકે છે 20મો હપ્તો। PM કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આ મહિને જાહેર થવાની સંભાવના છે। જો કે સત્તાવાર તારીખ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી। એવી અપેક્ષા છે કે 2000નો હપ્તો આગામી હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે। એક મીડિયાના રિપોર્ટ અનુસાર PM કિસાનનો આગામી હપ્તો જાહેર કરવાની તારીખ 20 જૂન હોવામાં કહેવામાં આવી રહ્યું છે। જો કે સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ અને સોનમનો ફોટો સામે આવ્યો છે। રાજા હત્યા કેસમાં
મેઘાલય પોલીસે રાજાની પત્ની સોનમ અને અન્ય 4 આરોપીઓની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનમ અને રાજ વચ્ચે અફેર હતું. આ કારણે રાજાની હત્યા કરવામાં આવી હતી. જો કે હજુ સુધી સ્પષ્ટ નથી કે રાજ અને સોનમનો એક જૂનો ફોટો સામે આવી ગયો છે. આ એક સેલ્ફી છે જેમાં બંને ખુશ દેખાઈ રહ્યા છે. સોનમ અને રાજ બંનેનો પરિવાર કહી રહ્યો છે કે તે બંને વચ્ચે કંઈ ન હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.